ચલો હવે આપણે નવો ટોપિક ભણીશું. જે વિકલ સમીકરણ છે, વિકલ સમીકરણ ચેપ્ટરમાં અત્યાર સુધી શું ભણ્યા આપણે કે શરૂઆતના કક્ષા પરિમાણની વાત કરી અને પછી આપણે ઉકેલને વિકલ સમીકરણ સાથે મેચ કર્યું, એટલે કે ઉકેલ પરથી વિકલન કરતા ગયા અને આપણને વિકલ સમીકરણ મળતું ગયું ગમે તે રીતે. હવે જે આના પછીનો જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે કે સ્વાધ્યાય 9.3, 9.4 અને 9.5, આ ત્રણ સ્વાધ્યાયમાં ખાસ શું આવશે તો તમને એક સરસ મજાનું વિકલ સમીકરણ આપશે. શું આપશે? વિકલ સમીકરણ આપશે. ત્રણે ત્રણ સ્વાધ્યાયમાં જોઈ લો, બધે વિકલ સમીકરણ જ હોય. બધે શું આપશે? વિકલ સમીકરણ આપશે. અને એના પરથી તમને શું મેળવવાનું કહેશે? ઉકેલ મેળવવાનું કહેશે. વિકલ સમીકરણ પરથી શું મેળવવાનું કહેશે? ઉકેલ મેળવવાનું કહેશે. સર કોઈક જગ્યા પર અમને વિકલ સમીકરણ નથી આપેલું, લાઈક ચેપ્ટર નંબર 6 માં આપણે શું ભણતા? વિધેય આપેલું હોય, વિકલન, દ્વિતીય વિકલન, એ બધું પ્રોસેસ કરીને છેલ્લે આપણે x ની કિંમત મેળવતા. પણ કોઈક જગ્યા પર વિધેય ન આપેલું હોય તો બનાવતા યાદ છે? એને કહેવાય કોયડાઓ. ચલો રેડી છે? એટલે આમાં પણ એ સેમ પ્રોસેસ આવશે કે જ્યાં કોયડાઓ હશે તો કોયડાઓ પરથી પહેલા શું બનશે? વિકલ સમીકરણ, ને પછી એના પરથી ઉકેલ મળશે. ઉકેલ એટલે x ની કઈ કિંમતો મળશે. ચલો સમજ પડી ગઈ? એટલે ત્રણે ત્રણ સ્વાધ્યાયમાં શું ભણવાનું છે? વિકલ સમીકરણ પરથી ઉકેલ મેળવવો. વિકલ સમીકરણ પરથી ઉકેલ મેળવવો. આટલું યાદ રહી ગયું? ઓકે છે. તો વિકલ સમીકરણ પરથી ઉકેલ મેળવવા માટેની ત્રણ રીત છે. જેમ કે 10મા ધોરણમાં ભણતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવા માટેની અલગ અલગ રીતો, જેમ કે આલેખની રીત, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આવી 4 રીતો આવતી, જેમાં તમે 2 ભણ્યા છો. 2 પછી નીકળી ગઈ હતી, આલેખની અને ચોકડી ગુણાકાર નીકળી ગઈ હતી. ઓકે છે. તો સેમ આમાં વિકલ સમીકરણ પરથી ઉકેલ મેળવવા માટેની ટોટલ 3 રીત છે. કેટલી રીત છે? 3 રીત. પહેલી રીતનું નામ છે વિયોજનીય ચલની રીત. શું નામ છે? વિયોજનીય ચલની રીત. વિયોજનીય, પછી બધું 1 by 1 તમને સમજાવીશ. પછી આપણે એક જ રીત ભણીશું પહેલી, પણ ત્યાં સુધી બીજી રીતમાં નહીં જઈએ. ઓકે, ખાલી નામ યાદ રાખો. વિયોજનીય ચલની રીત. બીજી રીતનું નામ છે સમપરિમાણીય વિકલ સમીકરણની રીત. સમપરિમાણીય વિકલ સમીકરણની રીત. અત્યારે નામ નો યાદ રહી તો ટેન્શન ના લો, ઓટોમેટિક જ્યારે આવશે ત્યારે યાદ રહી જશે. ઓકે, પહેલું નામ શું છે? વિયોજનીય ચલની રીત. બીજું નામ શું છે? સમપરિમાણીય વિકલ સમીકરણની રીત. અને ત્રીજું નામ છે સુરેખ વિકલ સમીકરણ. સુરેખ વિકલ સમીકરણ, પણ એની રીતનું નામ છે સંકલ્યકારક અવયવ. શું આવશે? સંકલ્યકારક અવયવ. આવું આવશે. ઈ જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. એમાં સંકલ્યકારક અવયવ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, IF મેળવવાનો આવશે. ઓકે છે? ચલો આટલું ક્લિયર? ઓકે, તો આપણે પહેલી રીત પાસે જઈએ. નીચેની બેની રીતની અત્યારે કોઈ વાતો કરીશું નહીં. પછી સામે દાખલો આવશે ને ત્યારે જ લોચો છે. શું કે આ દાખલો કઈ રીતથી થાય છે? એટલે એમાં એક મસ્ત ટ્રીક છે. એ 3 રીત પૂરી કરશું ને ત્યારે હું તમને ભણાવીશ. ઓકે છે? અત્યારે ખાલી તમને ખબર પડી જ ગઈ કે 9.3 એટલે હંમેશા શું? 9.4, 9.5 એટલે મજા જ આવશે, બધું આવડશે જ. શા માટે? રીત તો ફિક્સ જ છે કે આમાં તો આવું જ કરવાનું. ચલો સમજ પડી ગઈ? એટલે પેલી જે છે. ઓકે, ચલો હવે આપણે ભણીશું વિયોજનીય ચલની રીત. ધ્યાન બધાનો અહીંયા મસ્ત રીત છે. વિયોજનીય ચલની રીત. ચલો, વિયોજનનો અર્થ ખબર પડે કઈ? યસ, વિયોજનીય ચલની રીત. ચલો અર્થ ખબર છે ને, નામ થઈ ગયું એટલે એનાથી બધું થઈ ગયું. વિયોજન એટલે છૂટું પાડવું, લાઈક સમજાવવું. પેલો એકાદો દાખલો બોલ ને. dy by dx is equal to ઓકે. ચલો ધ્યાન અહીંયા. આ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા તો dy by dx આ બાજુ છે, અને આ બાજુ જે પદ છે એ આખું x સ્તંભમાં છે, x ચલમાં છે. કોઈ y ચલ આપણને આપ્યો નથી, પણ દર વખતે આવું નહીં હોય. પછીના કોઈ દાખલાઓ જો જેમાં x y બંને ચલો હશે. હાલો છે?
ચલો આટલું રેડી છે, ઓકે છે. હવે વિયોજન એટલે શું કીધું? છૂટું પાડવું. છૂટું પાડવું એટલે પોતપોતાની ઘેરે મોકલી દેવું. છૂટું પાડવું એટલે પોતપોતાની ઘેરે મોકલી દેવું. મેં સમજાવું. વાય વાળા ભાઈઓ વાય ની ઘેરે જાય, એક્સ વાળા ભાઈઓ એક્સ ની ઘેરે જાય. રહી ગયું યાદ? તો હવે જોજો, આ ડી વાય એટલે એ વાય વાળો ભાઈ છે, તો આમાં ક્યાંય વાય વાળો ભાઈ છે જ નહીં, એટલે ડી વાય એકલો રહેશે. તો ડીએક્સ ને શું કીધું? હું મારી ઘરે જાઉં છું, એટલે ડીએક્સ ક્યાં જશે? એની ઘરે. એટલે શું થયું બોલો તો? એટલે અહીં લખું વિયોજનીય ચલની રીત મુજબ dy ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x ના છેદમાં 1 પ્લસ cos x dx. ચાલો આટલું ડન છે, ઓકે. હવે તમે આવું કંઈક જોયું છે, f of x into dx, તો એનો ઉકેલ મેળવવા માટે શું કરવું પડે? બે બાજુ સંકલન લેવું પડે. રેડી છે ને? એટલે જો અહીંયા જેવું સંકલન મૂકો એટલે જો દાખલો બની ગયો. ચલો સમજ પડી ગઈ ને? એટલે હવે આ dx ને ઉડાડવા માટેનો એક જ રસ્તો, સંકલન આવે તો dx ઉડે. કારણ કે આપણે ભણ્યા છીએ સંકલન વિકલન ભેગા થાય એટલે ઉડી જાય. ખબર છે ને? સંકલન વિકલન ભેગા થાય એટલે ઉડી જાય. ઓકે છે. પણ વિકલન છે નહીં, આ તો ચલ પોર્શન છે. વિકલન નથી, આ તો એક વન ટાઈપ ચલ પોર્શન છે. પણ આ ભાઈને ઉડાડવા માટે આગળ શું લેવું પડે? સંકલન લેવું પડે. તો શું કરીએ? બંને બાજુ સંકલન લેતા. ચાલો બંને બાજુ સંકલન લઈએ તો અહીંયા શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ dy. ઇન્ટિગ્રેશન ઓફ dy. આ બાજુ શું થાય? બોલ તો પ્રિન્સી. ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ cos x ના છેદમાં 1 પ્લસ cos x dx. ચલો ડન છે. તો કેવું લાગે છે જુઓ તો. આનું સંકલન તો થઈ જાય ને. dy કઈ છે જ નહીં, ત્યાં કઈ ન હોય તો શું હોય? 1 નું સંકલન શું થાય? y. એટલે અહીંયા આવી ગયો y પ્લસ કંઈક અચળાંક, માનો કે c1 અનિયત છે ને, એટલે y પ્લસ અચળાંક. ઓકે છે. હમણાં પછી અચળાંક નહીં આવે, હમણાં હું તમને સમજાવીશ કે શા માટે દૂર થઈ જાય છે. ચાલો આ બાજુ 1 માઇનસ cos upon 1 પ્લસ cos. સર આવું તો કઈ એમને આવડતું નથી. 1 માઇનસ cos upon 1 પ્લસ cos નું સૂત્ર છે tan સ્ક્વેર થીટા બાય 2, એટલે કે tan સ્ક્વેર x બાય 2. tan સ્ક્વેર x બાય 2. tan સ્ક્વેર x બાય 2 નું સંકલન આવડે? tan સ્ક્વેર x બાય 2 નું સંકલન સીધું થાય નહીં. તો નિત્ય સમ યાદ કરો. 1 પ્લસ tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર. તો tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર માઇનસ 1, કારણ કે sec સ્ક્વેર નું સંકલન આપણને આવડે છે. તો અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર x બાય 2 માઇનસ 1 dx. હાલો ડન છે. ચલો sec સ્ક્વેર નું સંકલન શું થાય? tan x બાય 2, અને x બાય 2 માં 1 બાય 2 ક્યાં જાય? તો 1 બાય 2 છેદમાં જાય તો 2 ક્યાં આવી ગયો? ઉપર. માઇનસ x ક્યાંથી લેવો? 1 અને પ્લસ c2. તો સર બે વખત અચળાંક થોડા રખાય. એક સામે અચળાંક છે ને એક આ બાજુ છે, તો ડાબી બાજુ ક્યાંય અચળાંક કોઈ દિવસ રાખવાનો નહીં. એટલે અહીંયા હંમેશા y જ લેવાનું. આવડી ગયું ને? ચલો આવડી ગયું. એટલે અહીંયા y ચાલ્યો જશે, y ચાલ્યો જશે. અહીંયા શું આવી ગયું? ડાયરેક્ટ જ પ્લસ c. જો તો જવાબ એક્ઝેક્ટ આવી ગયો. લાગે ને પાછું સંકલન પિક્ચરમાં આવ્યું પાછું. સમજ પડી ગઈ? ઓકે છે. ડન. ચલો બોલો આખા દાખલાનો અર્થ શું હતો? રકમ જોઈને નક્કી પહેલા તો કરવું પડ્યું કે સર આમાં તો આ રીત જ લાગે. શા માટે વિયોજન લાગે? કારણ કે છૂટા પડી શકે છે. છૂટા પડી શકે છે. જો અમે અહીંયા પ્લસ y કરી દઉં ને તો થાય જ નહીં. છૂટા જ ન પડે. ગમે એમ કરો તો છૂટા ન પડે. જોઈ લો. તમને એવું થાય સર આ dx ને સામે લઈ આવું તો y તો અંદર ઘૂસી જાય. પણ જો અમે ઇન્ટુ y કરું ને તો થાય. સમજ પડી ને? આ બસ આટલું સમજવાનું છે કે રકમ કેવી હોય તો કઈ રીત લાગુ પડે. ચલો યાદ રહી ગયું? સમજ પડી ગઈ? એટલે દરેક દાખલાને 3 પ્રશ્ન પૂછી લેવાના. પહેલો પ્રશ્ન શું પૂછવાનું? છૂટું પડે છે? નહીં જ પડતું તો આપણે આગળ જઈએ. આગળ જવાનો જ વાર છે એટલે શું કરવાનું? ઓકે ત્યારે સમજાવીશ પાછો. ચલો આવડી ગયું? યાદ રહી ગયું? એટલે દાખલાને પહેલો પ્રશ્ન શું પૂછવાનો? છૂટું પડે છે? એ તો તમે દાખલો જોશો જ આઈડિયા આવી જશે. આમાં તો આ જ છે. ડન છે. કોઈક દાખલા બે રીતથી થતા હશે, ગમે એ રીતથી થાય. ત્યારે જે કરવું હોય તે ઓકે છે. અને ઉપર ટાઇટલ આપે તો બહુ મજા આવે. ઉપર એવું કહી દે
કે વિયોજનીય ચલની મદદથી ઉકેલ શોધો તો મજા જ આવે, ખબર જ છે કે આમાં તો આ જ કરવાનું છે, પણ ટાઇટલ કોઈ દિવસ આપતા નથી. ચલો ડન છે, ઓકે ઓકે, ચલો યાદ રહી જશે. ચલો વિયોજનીય ચલની રીત ક્લિયર. શું કરવાનું? છૂટું પાડવાનું. કોઈ સૂત્ર નહીં. તો કયા સૂત્ર? સંકલનના બધા. ઓકે છે, નવા કોઈ સૂત્ર નહીં. બસ વિયોજન એટલે છૂટું પાડવું. એટલે આપણે બે પદ લખવાના. એક વખત આવું લખવાનું અહીંયા વિયોજનીય ચલની રીત મુજબ, એટલે પેપર ચેકરને ખબર પડી ગઈ કે કઈ રીતમાં જાય છે. અને પછી બંને બાજુ સંકલન લેતા. બાકી આપણે જે પ્રોસેસ કરતા હતા એ બેઠી છે. હાલો ડન છે. ચલો સમજ પડી ગઈ? ઓકે ક્લિયર? વિયોજનીય ચલ ક્લિયર? ચલો રેડી? ઓકે, તો સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દઈએ. તો સ્વાધ્યાય 9.3 માં હાસ્યમાં મુખ્ય ટાઇટલ મારી દો, વિયોજનીય ચલની રીત. સ્વાધ્યાય 9.3 ક્વેશ્ચન નંબર 1 છાપી દો. ચાલો ક્વેશ્ચન નંબર 2 બોલો. ચલો dy by dx is equal to integration આવી ગયો ફિનિશ. ચલો પોતપોતાના ઘરે મોકલી દઈએ, ખબર પડી ગઈ? ઓકે છે ને? ચલો શું કરશું? અહીંયા હું લખવાનું? સાથે જ લખો. ચલો સાથે જ લખો. ચલો વિયોજનીય ચલની રીત મુજબ. માઇન્ડ એક્ટિવ રાખજો, કારણ કે સૂત્રો ફટફટ આવશે હવે બધા સંકલનના. ચલો તો શું આવે અહીંયા? 1/√4 - y². યસ ઓર નો? કારણ કે y વાળો ભાઈ છે, x વાળો ભાઈ એમાં છે નહીં. બરાબર શું આવે? dx. ચલો એન્જલ હવે શું કરીશું? બોલ. સંકલન લેવાનું ને હજુ, તો હું લખીશું બંને બાજુ સંકલન લેતા. તો અહીંયા હું લખીશું બંને બાજુ સંકલન લેતા. તો ચલો શું આવશે અહીંયા? ઇન્ટિગ્રેશન ઓફ 1/√, આ સૂત્ર બની ગયું જુઓ, 2² - y². અને અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. ચલો પેલા 9 સૂત્ર, 9 માં 1/ વાળું છે તો પછી 6 સૂત્ર, 6 માં પાછું રૂટ વાળું છે તો 3 સૂત્ર, 3 સૂત્રમાં કયું બેસે છે? સાઇન ઇનવર્સ. તો ચલો શું આવશે? સાઇન ઇનવર્સ y/2 is equal to x plus c. કોઈક વખત શું થાય ખબર છે? કોઈક વખત આવું બી આવે, સમજાવું તમને. કોઈક વખત કેવું હોય કે x બરાબર સાઇન ઇનવર્સ y/2 plus c. આ બે જવાબ સાચા છે કે ના? સમજાયું? તમને થોડી ખબર છે કે સંકલનમાં પ્લસ સી પેલી બાજુ લીધો કે આ બાજુ? એ કોઈ આઈડિયા આવે નહીં. આપણે નિયમ બનાવ્યો જમણી બાજુ પ્લસ સી નાખી દેવાનું દર વખતે, એને જ્યાં જવું ત્યાં જાય. આવડી ગયું? એટલે પાછળના જવાબો સાથે મેચિંગ દર વખતે થશે નહીં, થોડો ઘણો અચળાંક એમ તેમ રહેશે. અથવા જો આમાં આવું આવે, સમજાવું, y/2 બરાબર sin x plus c, પછી 2 ઉપર આવેલા y બરાબર 2 sin x plus c. તો એવું જ છે, સમજાણું? પણ આપણને એ યાદ રહેવાનું નથી. આપણે જ્યાં સુધી જઈ શકીએ બસ ત્યાં સુધી પહોંચવાનું. આમાં એવો કોઈ નિયમ નથી કે અહીંયા સુધી પહોંચવું. ઓકે છે? એટલે પાછળના જવાબને એક્ઝેક્ટ મેચિંગ કરવાની કોઈ જરૂર નથી. ઓપ્શન હોય તો મેચિંગ કરવો પડશે. 4 ઓપ્શન હોય અને આપણો જવાબ ન આવે તો ગમે તેમ કરીને કંઈક વિચારવાનું. ઓકે છે? બાકી પાર્ટ બી માં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જવાબ ઉકેલાઈ ગયો એટલે વાર્તા પૂરી. પછી ત્યાં સાઇન છે કે સાઇન ઇનવર્સ છે ત્યારે કોઈ મતલબ નથી. એટલે આપણો આ જવાબ રેડી લખી દો. ચાલો ઓકે
લખાઈ ગયો? ડન છે? ચાલો વધીએ આગળ. ક્વેશ્ચન નંબર 3. ચલો શું કહે છે ક્વેશ્ચન નંબર 3? dy by dx plus y બરાબર 1. ચલો શું કરીશું બોલો? પોતપોતાના ઘરે લઈ જવા છે પણ પેલા y હજુ નડે છે. y ને ક્યાં જવા દઈએ? પેલા સામે. શ્રેયા સમજાય છે ને? તો ચલો વિયોજન એટલે હું ખબર છે ગુણાકારના પદ આવવા જોઈએ કે આખી જોડી ઉપર નીચે થાય. અત્યારે જો 3 પદ છે એટલે હજી ઉપર નીચે કઈ થઈ શકે નહીં, એટલે પેલા dy by dx એકલું રાખવાનું પછી કંઈક થાય. ઓકે છે? તો dy by dx એકલો રાખો તો y ક્યાં જાય? સામે. તો dy by dx is equal to શું થાય? 1 minus, ચલો હવે આખો 1 minus y છેદમાં જતો રહે. 1 minus y અથવા y minus 1 ગમે એ કહેવાય. 1 minus 1 minus y અથવા તો y minus 1 ગમે તે કહી શકાય. ચલો તો શું આવ્યું? 1 upon y minus 1. ઓકે છે? મેં y minus 1 લઈ ગયો એટલે minus 1 ને ત્યાં રહેવા દીધો. ચલો હવે શું કરીશું ખુશ? યસ. શું આવશે? અહીંયા વિયોજન લખવાનું ભૂલાઈ ગયું ને? તમે લખ્યું છે? ઓકે, બાકી અહીં હું લખી દઉં બાજુમાં. વિયોજનીય ચલની રીત મુજબ બંને બાજુ સંકલન લેતા. Therefore, integration of 1 upon y minus 1 dy is equal to minus 1 dx. ચલો 1 upon x નું સંકલન log mod x. તો ચલો અહીંયા શું આવશે? y ની કસરત શું હતી અરવિંદ બોલતો? 1 નથી. બીજું કઈ શરત છે? ઓકે, તો મોડ રહેવા દો. ચલો આવું છે કે e રેસ્ટ ટુ જવાબ છે. e રેસ્ટ ટુ હોવો જોઈએ. e રેસ્ટ ટુ. ચલો e રેસ્ટ ટુ લાવીએ, પ્રયત્ન કરીએ. ચલો જો આમાં e રેસ્ટ ટુ આવે છે. અહીંયા આધાર કઈ ન હોય તો શું બોલ? તો આવું કહી શકાય y minus 1 બરાબર e રેસ્ટ ટુ minus x plus c. તો y બરાબર e રેસ્ટ ટુ minus x plus c plus 1. આવી ગયો જવાબ. y is equal to 1 plus a raised to minus x. આ e છે ને એની જોડે a બી જોડે છે. a એટલે આ c છે. આ c એને c છેદમાં રાખ્યો છે. છોડો, આપણે કઈ નથી કરવું. આપણો આ જવાબ. પછી જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી જવાબ. ઓકે છે? ડન છે? ઓકે ક્લિયર? ચાલો લખી લો. તો લખવું એટલે લખો, બાકી અહીંયા સુધી જવાબ. 2 માર્ક્સમાં પૂછાય એટલે આટલું ચાલે. 2 માર્ક્સમાં જ આવશે. ઓકે, આગળનું ડિપેન્ડ કરે છે એમસીક્યુ કેવો તમને મળે છે. ચલો વધીએ. ક્વેશ્ચન નંબર 4. બોલો. sec square x into 10y અહીંયા dx બાર કે d10 ઓકે dx sec square y dy બરાબર 0. આ બોર્ડમાં પૂછાઈ ગયો છે એકવાર. ચાલો રેડી છે? ઓકે વધી આગળ. તો કઈ ખબર ન પડી, કઈ રીત લાગુ પડે કઈ ખબર અત્યારે પડતી નથી. ઓકે તો કરીએ શું આપણે? તો સૌથી પહેલા આપણે શું કીધું કે dy by dx બનાવવાનું, તો એના જેવું કંઈક લાવવાનું. આમાં એવું કંઈ દેખાતું અત્યારે છે નહીં, તો શું કરીએ? આને ત્યાં રહેવા દઈએ, પેલા ને સામે લઈ જઈએ. અને આપણે y બને જેવું આપણે આ બાજુ રાખીએ છીએ અને x ક્યાં લઈ જઈએ છીએ? સામે. તો આખો ભાઈ સામે જાય તો માઇનસ થાય ને. તો ચલો શું આવે બોલો તો? sec square y
into 10x dy is equal to minus sec square x 10y dx. ચાલો ડન છે. ચાલો હવે શું કરવું પડે? પોતપોતાની ઘેરે જાય છે, પોતપોતાની ઘેરે જુઓ તો જાય. શું કરવું પડે? આ ભાઈ ત્યાં ત્યાં રહી, આ ભાઈ છેદમાં આવે, આ ભાઈ છેદમાં આવડી ગયું. તો ચલો અહીંયા હું લખીશું વિયોજનીય ચલની રીત મુજબ. તો ચલો શું આવે? sec square y upon 10y dy is equal to minus sec square x upon 10x dx. ચલો હવે બંને બાજુ સંકલન લેતા. Therefore, integration of sec square y upon 10y dy is equal to minus sec square x 10x dx. क्या करेंगे? કેવી રીતે સંકલન થશે? આ બાજુ થાય કે આ બાજુ બધું હરખું જ છે. અહીંયા વિચાર આદેશ લાઈક 10x નું વિકલન અંશમાં છે એટલે આવી કન્ડિશન છે. ઇન્ટિગ્રેશન ઓફ f ડેશ x અપોન f ઓફ x. યસ ના? તો આનો જવાબ શું આવે? log mod f of x 1 upon છે ને log mod f of x. તો આપણે આદેશ નથી લેવો, સીધું કરી દઉં. જો કેવી રીતે કરવાનું? of yes d by dy of 9 10y. આનો જવાબ બોલો તો sec square y. તો જોઈ દો અને upon 10y dy. અહીંયા શું આવે? d by dx of 10x upon 10x dx. હો ગયા ને? જોઈ લો કમ્પ્લીટ. એટલે જો આના જેવું બની ગયું f dash x upon f of x જુઓ તો બની ગયું. એટલે આનો જવાબ શું આવે? log mod. આનો શું આવે? log mod. તો ચલો શું થયું? ત્યાં નહીં લખો, પછી લખો. ચલો log mod 10y બરાબર માઇનસ log mod 10x. તો આપણને એવું લાગે બધું log જ છે, તો અહીંયા log c લઈએ. સર c નથી લેવો, log c લઈએ. શું કામ? હમણાં ખબર પડશે તો શા માટે log c મેં લીધો. હાલો ઓકે છે. ચલો હવે શું કરું મેં ખબર છે? આ સામે છે પ્લસ થાય એટલે પ્લસ log હોય તો ગુણાકાર થાય એટલે log 10x into 10y થાય બરાબર log c થાય. log ઉડી જાય 10x 10y બરાબર c. જવાબ આવી ગયો. ઓકે છે. ચાલો લઈ જાઓ સામે. શું થયું? log mod 10x into 10. આ ક્યાંથી લેવો બોલો? આને છૂટું પાડો તો એટલે log 10x plus log 10y. તો log 10x આવી ગયું સામે અને બરાબર log c. હવે ખબર પડી log c શા માટે લીધું મેં? કારણ કે log ને કેન્સલ કરવા. તો ચલો log ઉડી ગયું તો શું આવી ગયો જવાબ? 10x into 10y બરાબર c. છાપી દો. અમુક અમુક આઈડિયા છે ને તમારે વિચારી લેવાના. અહીંયા આવું જ કરવું પડશે. લાવો ને હોમવર્ક જોઈ લો. બંધ કરો. ના ચાલુ રહેવા દે, ચાલુ રહેવા દે. ચાલુ છે. જો હોમવર્ક ડિસ્કશન કરી લઈએ. ચલો ફટાફટ. 5મો જુઓ. સામ સામે લઈ જવાના.
એટલે e રેસ ટુ એક્સ પ્લસ સોરી e રેસ ટુ એક્સ માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ આવું આવશે. e રેસ ટુ એક્સ માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ અપોન e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ f ડેશ એક્સ અપોન f ઓફ એક્સ. લોગ મોડ થઈ જશે. ચલો આવડી ગયું. ચલો પાંચમા હોમવર્કમાં છઠ્ઠો જુઓ તો પોતપોતાના ઘરે લઈ જવાના. છઠ્ઠો જુઓ પોતપોતાના ઘરે લઈ જાઓ તો સીધા જ. એટલે 1 પ્લસ વાય સ્ક્વેર 1 અપોન આવશે. અહીંયા dy આવશે. અહીંયા 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આવશે. થઈ ગયું બે માટે tan ઇન્વર્સ. tan ઇન્વર્સ બે માટે tan ઇન્વર્સ એટલે શું આવશે? tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ c. વાર્તા પૂરી. બે માર્કું જ આવે ને. tan ઇન્વર્સ x નો વિકલન બોલતો. હા સોરી આમ આવશે. ઓકે છે ને. પેલો એક ભાઈ નીચે ગયો, આ થોડો નીચે ગયો છે. ચાલો એટલે અહીંયા આવશે tan ઇન્વર્સ y બરાબર x પ્લસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ c એ અમારા આન્સર. ઓકે સામે હોત તો છેદમાં આવત. આપણે સામે વિચાર્યું. ચલો નેક્સ્ટ જુઓ તો y log